પ્લેન ક્રેશમાં આણંદના 33 મુસાફરો અકાળે મોતને ભેટ્યા। ખંભાતના દંપતીનું પણ દુર્ઘટનામાં મોત નીપજ્યું। દીકરી અને દીકરાને લંડન મળવા જતા હતા દંપતી અને કાળનો કોળિયો બની ગયા। હેમંત પંડ્યા અને નેહા પંડ્યાના મોતના સમાચાર મળતા ખંભાત ચોક વિસ્તારમાં શોકનો માહોલ છવાયો। તેમના પાડોશીઓએ દુઃખ વ્યક્ત કર્યું। અમને મળીને લંડન જવા નીકળેલા અને લંડનમાં એમની ઓલરેડી એમના દીકરી છે, ડોટર છે, એ 3 વર્ષથી ત્યાં છે લંડનમાં અને 1.5 વર્ષથી છોકરો એટલે હેમંતભાઈનો દીકરો ત્યાં છે અને 2 ભાઈ બહેન સાથે રહે છે। અને અમને સવારે મળીને ગયા કે હું મારા દીકરાને અને દીકરીને મળવા જઈએ છે। આ બધું બહુ ખોટા સમાચાર મળ્યા। હવે અમારે ભગવાન કરે એમના આત્માને શાંતિ આપે। પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા, જેમાં અરવલ્લીના નુસરત જહાં નામક મહિલાનું પણ મોત થયું। નુસરતબેન તેમના પતિ સાથે લંડન રહેતા હતા। બંને પતિ પત્ની વતન આવ્યા હતા। નુસરતબેનના પતિ થોડા દિવસ પહેલા જ લંડન માટે રવાના થઈ ગયા હતા। નુસરતબેન જ્યારે લંડન માટે નીકળ્યા ત્યારે છેલ્લી વખત તેમના પતિ સાથે વાત કરી અને જણાવ્યું કે તેઓ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે। આ વાત તેમની છેલ્લી વાત હતી। પ્લેન ક્રેશ અંગે તેમના પતિને જાણ થતાં તેઓ તાત્કાલિક વતન મોડાસા ખાતે આવી પહોંચ્યા। આ ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ પરિવારજનોની મુલાકાત કરીને સાંત્વના પાઠવી। એમને ના બી પાડી, એમને બી કીધું માં નથી આવું, પણ પાછું એમને એમ થઈ ગયું કે હું ત્યાં એકલો છું, હું જમવાનું હું જાતે બનાવું, ત્યારે પછી બહાર ખાઉં એમ એમને તકલીફ પડે છે। એમના વાઈફને એમ થયું કે ચલો હું આવી જાઉં મહિના માટે। અરવલ્લી જિલ્લાના 3 જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા અને એમાંથી અમારા નુસરતબેન જેથરાના ઘેર અમે બધા અમારી અરવલ્લી જિલ્લાની આખી કોંગ્રેસની ટીમ એમને સાંત્વના આપવા આવી છે। જે કંઈ નીચે બીજે મેડિકલના મેસમાં સ્ટાફ અને ડૉક્ટરો પણ એમાં ઘણા બધાનું મૃત્યુ થયું છે। એમને પણ અમે બધા જ અમારે અરવલ્લી જિલ્લાને સમગ્ર દેશ અને ગુજરાતના તમામ લોકો સ્તબ્ધ છે। વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા દીવના મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા। દીવથી કેટલાક પરિવારજનો આવી પહોંચ્યા હતા, પરંતુ તેઓ કંઈ જ કહેવાની ના પાડી રહ્યા છે। એક યુવકના માતા પિતા અને એક મહિલાનો દિયર મૃત્યુ પામ્યા છે। એક પરિવારનું મોભી દંપતી મોતને ભેટ્યું। પરિવારજનો અત્યંત શોકના માહોલમાં જોવા મળ્યા। દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે ખાસ અપીલ કરી। વિમાન દુર્ઘટનાગ્રસ્ત મૃતકોના મૃતદેહ જલ્દી મળે તેવી સાંસદે અપીલ કરી। 3 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે ત્યારે પરિવારજનો પણ ચિંતિત છે, તેથી જલ્દીથી મૃતદેહ મળે તો અગ્નિ સંસ્કાર કરી શકાય। નોંધનીય છે કે દુર્ઘટનામાં 15 લોકો શિકાર બન્યા, જેમાં 14ના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ જીવિત છે। 15 જેટલા નાગરિકો પણ આ ગમખાર દુર્ઘટનાના શિકાર બન્યા, જેમાં 14 જેટલાની ડેથ થઈને એક જે બચ્યો છે એ પણ અમારા જ કોન્સ્ટિટ્યુન્સીનો છે। તો હું એ જ કહીશ કે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે। એમના પરિવાર ખૂબ જ આહત અને દુઃખી છે। હમણાં સવાલ એ છે કે એમના પરિવારોને બોડી જલ્દીથી જલ્દી મળે, કારણ કે આજે 2-3 દિવસ થઈ ગયા છે। લોકો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે, ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। તો જલ્દીથી જલ્દી પ્રક્રિયા પૂરી થાય અને એમના પીડિત પરિવારોને આ જે પણ મૃત પામ્યા છે એમની બોડી મળે અને એમનો અગ્નિ સંસ્કાર થઈ જાય, જેથી થોડી પીડા એ લોકોને ઓછી થાય। અંગે સિવિલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન। અત્યાર સુધી 9 ડીએનએ સેમ્પલ મેચ થયા। ડીએનએ મેચ થયેલ પહેલો મૃતદેહ પરિવારને સોંપાયો। ખેડાના પૂર્ણિમાબહેનનો મૃતદેહ સોંપાયો। બીજો મૃતદેહ સાંજે અથવા આવતીકાલે સવારે આપવામાં આવશે। અમારી પાસે 6 મૃતકોના ડીએનએ પ્રોફાઇલિંગ ચાલુ થયા હતા। હવે એનાથી વધુ થઈને અત્યારે બીજા 3ના ડીએનએ પ્રોફાઇલિંગ અને મેચિંગ થઈને આવેલું છે। આજે સવારના જે પ્રોફાઇલિંગ હતા એમાં જે પહેલા નંબરનું પેશન્ટ હતું એના પેશન્ટને એના સગાને એ જ અમારા મૃતકના અવશેષો આપી દેવામાં આવ્યા છે।